આનો લખવા માટે 3 ખાતાના નિયમ કોને આવડે છે હાથ જોડો ખાતાના 3 પ્રકારના ખાતાના 3 નિયમ જોયા વગર આ તો બેઝ છે આ જો નહીં આવડે તો તમને અકાઉન્ટ નહીં આવે ખાતાના 3 પ્રકાર ને 3 ખાતાના 3 નિયમ માલ મિલકત ખાતું ઉપજ ખર્ચ ખાતું અને વ્યક્તિ ખાતું બરાબર આ 3 નિયમો કોને આવડે એટલે હાથ જોડો તમારું બેઝિક સ્ટાર્ટિંગ અકાઉન્ટનો પાયો જેટલો પાકો એટલો અકાઉન્ટ તમારો પાકો નહીં આવડતું માલ મિલકત ખાતાનો નિયમ નહીં આવડે સિમ્પલી વસ્તુ અથવા માલ મિલકત આવે તો પછી માલ મિલકત જાય તો હવે ઉદાહરણ સહિત આપણે કોઈ ફર્નિચર અથવા કોઈ ગાડી ખરીદી અથવા મોબાઈલ ખરીદ્યો માલ મિલકત આવે તો હવે આ જ વસ્તુ આપણે 1 વર્ષ વાપરી પછી વેચી દીધી મિલકત જાય માલ મિલકત જાય તો માલ મિલકત ખાતા નિયમ ક્લિયર હવે લાભ લેનાર ખાતે नहीं अभी वर्ड है लाभ लेना ने लाभ अपना लाभ लेना वस्तु તમે વેચો તમે દુકાનમાં જાઓ તમને ભૂખ લાગી ગઈ 12 વાગ્યા પછી તમે બહુ જોરદાર ભૂખ લાગી ગઈ તમે વડાપાવની લારી પર જાઓ પછી તમે જે પૈસા આપીને વસ્તુ લો તો તમે લાભ લેનાર કેવો કે લાભ આપનાર કેવો તમે લાભ લેનાર સામે વાળો લાભ લેનાર ઓલવેઝ લાભ આપનાર ઓલવેઝ બરાબર એક નિયમ વ્યક્તિ ખાતા પછી જે તમે કીધું તે ખર્ચ ઓલવેઝ કેમ તમે પૈસા આપીને વસ્તુ મેળવો છો ને સામે વાળા આવક કરે છે ઉપજ એટલી આવક એની માટે माल मिलकर आवे तो जाए तो आ 3 नियम आवडे તમારો અકાઉન્ટ આના પર આનો આવડે બરાબર આખો આમનો આખો પાયો આખો ચેપ્ટર ના 3 નિયમ પર આવડે હવે આમન પછી તમે બહુ બધા ચેપ્ટર પડી આમન પછી પેટાનોન એવા બધા ચેપ્ટર પડી ગયા પછી તેના પરથી ખતવણી આવે ખતવણીમાં શું કરતા હતા તમે જે આમનો લોકો તેના ખાતા પાડીને તમે ખતવણી કરતા બરાબર હવે આ તમારો પાર્ટ 1 નો પાયો હતો આજે જે ચેપ્ટર ચાલુ કરવાનું પણ પાર્ટ 2 વ્યક્તિ વાર્ષિક હિસાબ ધંધા કે એકમના વાર્ષિક હિસાબ એના પહેલા એક સ્ટોરી કે તમે કે એકદમ બેઝિક પ્રેક્ટિકલ જેટલું નોલેજ આવે એટલું તમને વધારે સરસ રીતે સમજો ધારો કે આપણે 11 ભણી લીધું આગળ ભણવું નથી અથવા આગળ ભણવું છે પણ સાથે સાથે પૈસાની પરિસ્થિતિ એવી છે કે આપણી પોઝિશન એટલી દૂર જવા જેવી નથી તો ધારો કે કોઈ બબલુ નામના એક છોકરો બરાબર હવે નોર્મલ કે બધાને ખબર છે કે સુરતમાં ખાવા પીધા બધા સુખી છે એટલે મોસ્ટ ઓફલી ખાવા પીવાનું બધું જ ચાલે એટલું આપણે અહીંયા રોકાણની નથી એટલા પૈસા પણ નથી તો સિમ્પલ મગજમાં એવો વિચાર એ બે ચાય એની જગ્યાએ આપણે ચાની લારી કરીએ કેમ 365 દિવસ 24 કલાક જે વસ્તુ ચાલે એ ચા છે જ્યાં જો ત્યાં ચાની લારી તમારે છે બરાબર પાનમાં ઉઠાય એટલું અલગ આપણે નોર્મલ ધંધો ચાલે તો મગજમાં એવું ચાની લારી કરવાનું તો ચા માટે આવડતી હોવી જોઈએ ચા બનાવવાની તો બચપનથી આપણે જોઈએ મમ્મી ચા બનાવે તો મમ્મીના હાથે જોયા કરીએ 1-2 વખત ચા બનાવવાની ટ્રાય મારી પછી પોતે ધીરે ધીરે શીખતા રહીએ તો બહાર જ્યારે 12 ધોરણ સુધી ત્યાર સુધીમાં આપણે એટલી આવડત કેળવી લઈએ કે એટલી સારા મારી ચા બનાવી છે બરાબર ઓછામાં ઓછી ચા તો બનાવતા આવડતી ગઈ જે ચા નહીં પીતા એની બીજી વાત બરાબર રેર બાય કેસ તો હવે મગજમાં એટલું આવ્યું કે મમ્મી પપ્પાને હેલ્પ કરવા માટે ચાની લારી ખોલી પોતાની ભણતર બી થાય હાફ ડેમાં ભણતર અને હાફ ડેમાં ચાની લારી બરાબર એમાં કોઈ સરસ વાત નથી હવે ચાની લારી ખોલવા માટે વિચાર તો આવી ગઈ કે ચાની લારી ખોલવી તો તેના માટે જરૂરી શું છે ધંધો ચાલુ કરવો હોય તો સૌથી પહેલા કઈ વસ્તુની જરૂર પડે બીજું જેને આવડે હાથ જો કરીને ખાલી સિમ્પલ બોલી દેવાનું જેની માહિતી જે આવડે તે ચલો ફટાફટ એક દૂધ બોલે એક ગેસનો બાટલો બોલે બીજું બીજું એટલે ચાના વાસણ એક શોર્ટમાં ચાલો બીજું ગેસ આવી હજુ
પહેલા તો આ દો પછી જે એલસી વાળી છે ચાલો એલસી બસ બીજું હા ચાના કપ રખા બસ બીજું મેં વસ્તુ તો બોલી ચાના વાસણમાં બધું આવે બીજું કઈ પાણી હા પાણી બીજું આજે એક વસ્તુ ઘટે દૂધ બી બોલ બરાબર આટલું નોર્મલ સામગ્રી આવી હવે લારી ખોલવા માટે બીજી કઈ જોઈએ વ્યવસ્થા બધું આવી ગયું સારી સામગ્રી બધી આવી ગઈ હવે લારી જોઈએ હવે વિચાર આવ્યો કે પૈસા તો છે ને ભાડે પણ લારી મળે 30 રૂપિયા 50 રૂપિયા કે ભાડું આપો એમ કે તમને ભાડે લારી પણ મળે હવે બધું સેટિંગ થઈ ગયું મારી સામગ્રી બધી લઈ લીધી ઘરમાંથી બરાબર નહીં તો ભાડે ને લારી પણ આવી હવે સ્ટાર્ટ થયો તમારો ધંધો બરાબર નોર્મલ સ્ટાર્ટિંગ હવે તમારું નામ છે તમને એવું કે તમે સ્ટાર્ટિંગ કરો ને ત્યારથી તમે એવું નામ પાડો કે જે લોકોના મોઢા પર આવે એક ચસ્કો તમારા હાથનો સ્વાદ અને એક તમારું નામ આ બે વસ્તુ તમારે ચડી ગઈ તમે ફેમસ થઈ ગયો બરાબર તો તમારો ચસ્કો તમારા હાથનો ચસ્કો તો બહુ જોરદાર કે તમને ચા બનાવતા આવડે અને તમે અલગ અલગ જગ્યાએ કામ પણ કર્યું તો તમને ખબર હોય કે કેવી રીતે ચા બનાવી કેવી રીતે કઈ વસ્તુ કેવી રીતે નાખવી કેટલી આંચ પર તમે ગરમ કરો વગેરે બરાબર હવે તમારું નામ છે બબલુ નામ પાડે બબલુ ટી સ્ટોર બબલુ ટી સેન્ટર બરાબર કે બબલુ ચાય વાળો એકદમ મસ્ત બરાબર હવે ધીરે ધીરે બિઝનેસ મસ્ત થયો કેમ તમે દિવસ રાત મહેનત કરો સવારે ભણો બપોર પછી રાત સુધી તમે મહેનત કરીને તમે કામ કરો પૈસા બી આવ્યા ધીરે ધીરે પરિસ્થિતિ સુધરી તમારું નામ પણ થયું એક જગ્યાએથી બીજી જગ્યાએ લારી ચાલુ કરી દીધી એ ધીરે ધીરે એક્સપાન્ડ છે એમ આવી રીતે આ ઇન્ડિયા ચાલવાની આવી સ્ટોરી હવે સિમ્પલ આજે આપણું ચેપ્ટર છે ને વાર્ષિક હિસાબો ધંધાકીય ચિકનના વાર્ષિક હિસાબો એ તમે 11માં એક વ્યક્તિના વાર્ષિક હિસાબો શીખવાનો એટલે એક વ્યક્તિ ધંધો ચલાવે ને તો તેમાં 3 ખાતા એક વેપાર ખાતું બીજું નફા નુકસાન ખાતું અને ત્રીજું આવક ખાતું આટલું ખબર પડી હવે વેપાર ખાતું નફા નુકસાન ખાતું પાકું ચલાવ્યું આ બે ખાતા છે આ એક પત્રક છે બરાબર હવે વેપાર ખાતું તમારે ચાના ધંધો છે એ 4 યુનિટ તમે જેટલા પ્રત્યક્ષ ખર્ચા કરો ને એ બધા ખર્ચા થાય વેપાર ખર્ચા પ્રત્યક્ષ જે તમે વસ્તુ લેવા ચા પત્તી રૂપિયા વગેરે જે કેટલી વસ્તુ તમે લો પ્રત્યક્ષ ખર્ચા લો એ વેપાર કરવાનો અને હવે તમારી બ્રાન્ડ બની ગઈ કે તમારા નામની વસ્તુ વેચાય તમારું નામ વેચાય અથવા અલગ ખર્ચા થાય ઓફિસ ખર્ચા વગેરે તમારે આગળ ઓફિસ ખોલવી વગેરે તમે જે પરોક્ષ ખર્ચા કરો એ નફા નુકસાન કરો પછી જે આવક થાય ચા વેચીને જે આવક થાય પ્રત્યક્ષ આવક એ વેપાર ખાતામાં જાય અને પરોક્ષ કે તમારી ઓફિસમાંથી તમે કોઈ વસ્તુ વેચો વગેરે એ તમારા પરોક્ષ આવક નફા નુકસાન થાય સિમ્પલ વર્ડમાં એટલું યાદ રાખવાનું પ્રત્યક્ષ ખર્ચા અથવા પ્રત્યક્ષ આવક હોય એ વેપાર ખાતામાં પરોક્ષ ખર્ચા અથવા પરોક્ષ આવક હોય નફા નુકસાન પછી આવે છે પાકું એ આવે મિલકતો કાં તો દેવા તમે જેટલું ઉધાર લીધું હોય પૈસા ઉધાર લીધા હોય કે ચાની લારી ચાલુ કરો 5,000 10,000 રૂપિયા ઉધાર લીધા હોય એ દેવું માટે દેવું ચૂકવવું પડે અને બીજી બાજુ મિલકત તમે દેવું ચૂકવી દીધું ધીરે ધીરે મહેનત કરી 2-5 વર્ષે તમે સફળ થયા જે કે પીડબ્લ્યુ સફળ થઈ ગયું સ્ટાર્ટિંગમાં તેને કોઈ નહીં ઓળખતો 4-5 વર્ષ નહીં પછી ધીરે ધીરે સફળ થયો અત્યારે 18,000 કરોડની મિલકત છે બરાબર તમે બી ધીરે ધીરે બબલુ ચા વાળા મસ્ત નામ પડી ગયું તમે ફેમસ બી થઈ ગયા બરાબર તમારી નામની મિલકત બી ઊભી થઈ જાય ધીરે ધીરે તમે સ્ટાર્ટ કરો એ રીતે મિલકતને દેવા માટે પાકું કરો સિમ્પલ ખબર પડી બેઝિક નોલેજ અને આ ચેપ્ટર તમારે પહેલા હતું 12 જ્યારે અમે લોકો ભણતા હતા ત્યારે બી હતું 12 બટ હવે થઈ ગયું કે તમારા 11 ધોરણમાં પાર્ટ 2 માં 11 ચેપ્ટર છે એમાંથી આ ચેપ્ટર તમારા માટે મોસ્ટ આઈએમપી છે અને આ ચેપ્ટર કોઈ ઓપ્શનમાં નહીં કાઢ્યું તો ઓપ્શનમાં નહીં કાઢ્યું પાસ નહીં કર્યું સિમ્પલ છે ફંડામેન્ટલ તમારા કન્સેપ્ટ ક્લિયર હોય તો તમને આરામથી આવે જોગીને જાઓ એના કરતાં સમજીને જાઓ સારું બરાબર
હવે આપણે ચોપડીની સ્ટાર્ટિંગ કરીએ બરાબર. ચેપ્ટર નંબર 2 અરે ચેપ્ટર નંબર 5 ધંધાકીય નાણાકીય પત્ર. ખાલી ચોપડી બહાર રાખો અને જે કરાવો એ ખાલી કરતા જજો અને વાંચવા માટે કોઈ ઉભા થઈ વ્યવસ્થિત કરતા વાંચવા માટે વોઇસમાં કોઈ વાંચવા માટે અરે ગુજરાતી વાંચતા તો આવડે ને ઇંગ્લિશમાં ધંધો એ નફાને હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક ધંધાકીય એકમમાં વર્ષ દરમિયાન આર્થિક વ્યવહારો થાય છે. ધંધામાં આર્થિક વ્યવહારો થાય તેની પહેલા ગુજરાતી વાળા ગુજરાતી માટે તો અંડરલાઈન કરજો જ્યાં કરાવો તમારે ઇન્ટ્રોડક્શન ધંધો એ નફાના હેતુથી કામ કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. હવે અહીંયાથી તમને ઇકો બીએ અને ત્રણ વસ્તુ ક્લિયર થાય. ત્રણ ક્લિયર થતા થિયરી તમને ત્રણમાં કામ આવશે. આર્થિક પ્રવૃત્તિ તમે ઇકોમાં બી ભણી ગયા. આર્થિક પ્રવૃત્તિ એટલે કે ભાઈ જે અર્થતંત્ર રિલેટેડ એટલે પૈસા રિલેટેડ પ્રવૃત્તિ થાય છે. કાં તો પૈસા આવે કાં તો પૈસા જાય એને કેવી પ્રવૃત્તિ કહેવાય? તો ધંધો એ કેવી પ્રવૃત્તિ છે? એક માર્ક્સ એમસી ક્લિયર. હજુ એક વસ્તુ એ ધંધો શા માટે કરવામાં આવે? ખોટ કરવા માટે. ચાલો આપણે જાણી લાગે બધાને મફતમાં ઘરના જાય જતા રહે બરાબર. તો ધંધો શા માટે કરવામાં આવે? નફો કમાવા બરાબર. એક જગ્યાએ કેટલા ડિમાન્ડ કમ્પ્લીટ આગળ. આદિ ધંધાકીય એકમમાં વર્ષ દરમિયાન કેટલા આર્થિક વ્યવહારો થાય? કેટલા આર્થિક વ્યવહારો થાય? ધંધામાં આર્થિક વ્યવહારો થાય તેની હિસાબોમાં સૌપ્રથમ આમનું કે પેટાનું થાય. તમને બતાવી દીધું. તમે સ્ટાર્ટિંગ કરો એટલે આમનું બરાબર. ત્રણ નિયમ પ્રમાણે તમે શું લખો? બરાબર. આંદોલન અને પેટાનું પરથી યોગ્ય ખાતામાં ખતવણી કરીને દરેક ખાતાની અસર બાકી શોધવામાં. એ તમે કાચું સર્વે બનાવો ને ત્યારે તમને શીખાવો કે આ ખાતાની આટલી બાકી આ ખાતાની આટલી બાકી દર બાકીની જમા બાકી. કાચું સર્વે ચેપ્ટર શીખો ને ત્યારે આવો બરાબર. દરેક ખાતાની આટલી બાકી આધારે કાચું સર્વે તૈયાર કરવામાં આવે છે. કાચા સર્વેનો ઉધાર બાકી અને જમા બાકીનો સરવાળો સરખો આવે તો ગાણિતિક દ્રષ્ટિએ સાચું. હિસાબોમાં કાચું સર્વે તૈયાર કર્યા બાદ તબક્કો છે વાર્ષિક હિસાબ. એટલે અમે ચેપ્ટર પાર્ટ 1 માં એક થી 11 ચેપ્ટર જે ભણ્યા ને ત્યાર પછી આ પાર્ટ 2 આવ્યો. એટલે તમે 11 ધોરણમાં આવ્યા એની પહેલા 1 થી 10 પાસ કર્યું એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે શીખો એવી રીતે. હા આગળ નાણાકીય પત્રો. નાણાકીય પત્રકો કે નાના એક માર્ક્સ ને એમસીક્યુ છે. નાણાકીય પત્રકો કેટલા કયા? પહેલું વેપાર ખાતું, બીજું નફા નુકસાન ખાતું અને ત્રીજું પાકું સર્વે. એમસીક્યુ માં આવે એ વેપાર ખાતું, બી નફા નુકસાન ખાતું, સી પાકું સર્વે, ડી આપેલ કામ. શું કરવાનું? રેડી હવે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું ધંધાકીય એકમના આખા વર્ષના હિસાબી સમયગાળા દરમિયાન કરનાર નફા કે નુકસાનનું પરિણામ દર્શાવે છે. એક માર્ક્સના એમસીક્યુમાં પૂછાય કે આખા વર્ષ દરમિયાન જે ધંધાકીય એકમ નફો કે નુકસાન કમાય તે કયા પત્રક દર્શાવે છે? તો વેપાર અને નફા નુકસાન ખાતું. અને બીજું છે પાકું સર્વે કે ધંધાકીય એકમની આર્થિક પરિસ્થિતિ દર્શાવતું પત્ર. અંડરલાઈન કરો પત્ર. નફા નુકસાન ખાતું હોય ને વર્ષ દરમિયાન બને એટલે આખા વર્ષમાં તમે જે ખર્ચા કરો જે આવક મેળવો એ જે તારીખે મળે તે તારીખે લખી દો એટલે આ ખાતું છે. એક માસના એમસીક્યુ પૂછાય કે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું ખાલી જગ્યા છે પત્રક છે ખાતું છે વગેરે વગેરે બરાબર. અને પાકું સર્વે એ વર્ષના અંતે છેલ્લા દિવસે બને એટલે એને શું કહેવાય? પત્ર. શું કહેવાય? બરાબર. હવે બીજું એક સવાલ તમે આગળ ભણી ગયા હો તો તમને ખબર હશે કે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું ટાઇટલ ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું.
બરાબર આ ટાઇટલ અને પત્રકમાં પાકા દ્રવ્યમાં ના રોજનું પત્રક ના રોજનું પાકું સફાઈ આટલું ક્લિયર આટલું કે આગળ ચાલે ચાલો હવે તમે ત્રણ વસ્તુ તમને ખબર છે તમે કાચી સફાઈ શીખી ગયા એમાં ત્રણ વસ્તુઓ છે આ ખાતા પરથી તમે શીખી કાચા સફાઈમાં તમે ઉધાર બાજુ અને જમા બાજુ આટલી વસ્તુ શીખ્યા પહેલેથી શીખો આનું લઈ કાઢે બરાબર હવે વેપાર ખાતું નફા નુકસાન ખાતું આ બંને ખાતા છે એટલે અહીંયા ઉધાર અને જમા આવે બરાબર પાકું સર્વે પત્રક છે એમાં ઉધાર જમા નહીં આવે એમાં શું આવે મૂડી દેવા અને નિકલ આ છોડમાં બતાવવા છોડણીમાં રીત છે શાંતિ સૌથી પહેલા તમે કાચું સર્વે જે રકમ જેને કાંઈ ખબર નહીં પડે ને કે અહીંયા કાચું સર્વેમાં જે ઉધાર અને જમા વસ્તુ હોય ને તે વેપારની ઉધાર અહીંયા જે ઉધાર હોય એ વેપારની ઉધાર અને નફા નુકસાનની ઉધાર લખો કાંઈ ખબર નહીં પડે જે ભાગા મારે એ આવું કરે બરાબર કાચા સર્વે જે સવાલમાં આપે એ કાચું સર્વે આપે અને બીજા હવાલા કાચું સર્વે મતલબ રકમ અને હવાલા મતલબ કે ભાઈ આ રકમમાં વધારે કંઈ એડ થાય બરાબર તો કાચા સર્વેમાં જે ઉધાર વિગત હોય એ વેપાર ખાતાની ઉધાર થાય નફા નુકસાન ખાતાની ઉધાર થાય અને જે જમા આપે એ વેપાર ખાતાની જમા અને નફા નુકસાન ખાતાની જમા હવે જે વર્ડ છે પાકું સર્વે એમાં છે મૂડી દેવા અને મિલકત દેવા બરાબર તો આ જે ઉધાર છે આગળનું ઉધાર તો આ ઓપોઝિટમાં છે અને સમજવા માટે આનો ઉધાર સમજ લખાય નહીં સમજવા માટે કે કાચા સર્વેમાં જે ઉધાર વિગત હોય એ વેપારની ઉધાર જાય નફા નુકસાનની ઉધાર જાય કાં તો મિલકત દેણા પર જાય સિમ્પલ ક્લિયર સમજ પડી અને જે કાચા સર્વેમાં જમા બાજુ છે એ વેપારની જમા નફા નુકસાનની જમા અથવા મૂડી દેવા આને સમજવા માટે જમા તમારે 4-5 પેજ જે મોટા મોટા લખેલા છે તેનો સારાંશ માઇન્ડ મેં દેવા તમે પરીક્ષા પહેલા 10 પેજ વાંચો અને એને બ્રીફમાં 1 પેજ કાં તો 2 પેજમાં લખો એને માઇન્ડ મેપ કહેવાય એ તમને કામ લાગે 10 પેજ વાંચો પહેલા વાંચવાના પછી આ આવડે બરાબર સમજ પડે લીટીભાઈ લીટી ચલાવો સમજાવો લીટીભાઈ નહીં તો શું ચલાવો ડાયરેક્ટ વેપાર કરજો ચાલો પેજ નંબર 1 જેને કંઈ નહીં આવડે આ ચેપ્ટરની સ્ટાર્ટિંગ વેપાર ખાતાની સ્ટાર્ટિંગ બરાબર ત્રણ ખાતા વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકો સર્વે આ તમને અત્યારથી એટલે કહું આ વસ્તુ તમને જ્યાં સુધી ભણો ત્યાં સુધી કામ લાગશે 11 12 પછી બીકોમ કરો તો એફવાય એસવાય ડીવાય અત્યારે તો ચોથું વર્ષ બી આવ્યું એટલે જે 3 વર્ષના હતા એ નીકળી ગયું 4 વર્ષ થઈ ગયા પછી એમકોમમાં પાર્ટ 1 પાર્ટ સેમ 1 સેમ 2 સેમ 3 સેમ 4 4 સેમ ઇન શોર્ટ તમે અગર અત્યારથી ચાલુ કરો ને આ વસ્તુ શીખો તો તમને આવતા 7 વર્ષ સુધી કામ લાગે નહીં ટીચર આગળ ભણાવતો આગળ બી કામ લાગે અને સીએ માટે મોસ્ટ ટાઈમથી કામ લાગે આ થિયરી પર તમને સીએ બનો બેઝિક હોય તમારી નીવ જેટલી પાકી તમારો પાયા જેટલો પાકો તો એટલું તમારી ઇમારત પાકી બરાબર અહીંયાથી શીખવાનું સ્ટાર્ટ કરો તો હંમેશા યાદ રહે તો વેપાર ખાતું સૌથી પહેલાં વેપાર ખાતાનો હોય ભાઈ વેપાર ખાતું એટલે શું તો બબલું ચાયવાળો એમાં કરે ચાનો ધંધો કરે તો આવક મેળવે કાં તો ખર્ચો કરે કાના માટે ચા માટે તો વેપાર ખાતાનું સિમ્પલ વેપાર ખાતું એવું નાણાકીય પત્રક છે જે હિસાબી સમયગાળા દરમિયાન માલ કે સેવાના ખરીદ વેચાણના વ્યવહારનું પરિણામ દર્શાવે છે બબલું ચાયવાળાને ન ધંધો કરે તો ચા ખરીદવા માટે ખર્ચો કરે અને ચા વેચીને શું મળે આવક તો આવક અને ખર્ચા માટે જે ખાતું બનાવવામાં આવે તેને કયું ખાતું કહેવાય જવાબ આપો બધા એક મળીને હવે નીચે વેપાર ખાતાનો જે અર્થ છે ને એમાં એનો હોય કે આપણે કોઈ પણ કામ કરીએ સર અમે શા માટે શીખવાના ભાઈ 11 માર્ક્સના દાખલા માટે તમારે પાસ થવું હોય 11 માર્ક્સનો દાખલો લખો અત્યારે પણ વાર્ષિક પરીક્ષામાં અને 12માં આ જ વસ્તુ બેટથી રિપીટ 22 માર્ક્સ ઓપ્શનમાં બે દાખલા નીકળે 11 માર્ક્સના એક ઓપ્શનમાં બે નીકળે બરાબર આ જ વસ્તુ તમને બેટથી 12માં કામ લાગે બેટથી સેમ ટુ સેમ કોઈ વસ્તુ ચેન્જ નહીં થાય ખાલી બે ખાતા એડ થાય બીજું કંઈ નહીં અહીંયા તમે
શીખો તો 12 નો 11 માર્ક્સ કન્ફર્મ કમ્પ્લીટ થાય. જો હોય તો તમારા બાજુમાં મિત્ર હોય તો પૂછી લેવાનું. બરાબર? પેપર ખાતું નથી. તમે કોઈ પણ કામ કરો, કોઈ ના કોઈ હેતુ હોય, સર અહીંયા આવે કા માટે? ભણવા માટે, ટાઈમ પાસ કરવા. બરાબર? ચાલો. સારી સમયગાળા દરમિયાન કાચો નફો કે કાચી ખોટ જાણવા માટે વેપાર ખાતું બનાવવામાં આવે. તો આ તમારા માટે પહેલી વાર આવ્યું કાચો નફો અને કાચી ખોટ. સર કોને કહેવાય કાચો નફો અને કાચી ખોટ? અમને તો નહીં ખબર પડી. સિમ્પલ વસ્તુ સમજો. ધારો કે તમે ચાલુ અત્યારે સાયકલ તમે શર્ટ પહેરીને કે શર્ટ છે શર્ટ સિમ્પલ છે એમાં કે એવી બજાર છે કે તેમાં સૌથી સસ્તામાં સસ્તા કપડાં મળે છે. ધારો કે તમે 50 રૂપિયાનો શર્ટ લાવ્યા ના આટલો મળે છે તમને પણ તમારે રોડમાં ઉચકવું પડે 10,000 15,000 30,000 પડે. તમે શર્ટ કેટલા લાવ્યા? 50 રૂપિયાનો શર્ટ લાવ્યા. સિમ્પલ જેવા પેટર્ન મળે છે બલ્બમાં મળે તો બલ્બમાં. બરાબર? આ તમે લાવીને સુરતમાં શનિવારે બજારમાં વેચવા નહીં ગયો તો તમે આવવાનો ખર્ચો આવવા જવાનો ખર્ચો મળીને ટોટલ 10,000 જસ્ટ એક્ઝામ્પલ. પર શર્ટ પર તમે 10 રૂપિયા ખર્ચો ચડાવો તમારી ખરીદ કિંમત કેટલી? 50. જ્યારે બધા એક હારે મળીને આમ જ પડે માઇન્ડ ખુલ્લું છે ને? કેટલા શર્ટ ખરીદ્યો? 50. ખર્ચો કેટલો થયો? 10. ખર્ચો કેટલા થયો? 60. હવે તમે સાઈડમાં વેચી દેવાનું. કેમ? ઘરમાં ખાવા પીવા માટે કંઈ જોઈએ ને? તો તમે વેચાણ કિંમત નક્કી કરી શકો. બરાબર? કેમ? તમને ખબર જ છે બજારમાં આનાથી સસ્તા કોઈ શર્ટ વેચવાનું નથી. તમે કેટલામાં પડ્યું તમને? 60. કેટલામાં? 100. વચ્ચેનો ગેપ 40. એને શું કહેવાય? નફો. બરાબર? આ તમને બેઝિક કન્સેપ્ટ ક્લિયર? હા, બસ આ જ વસ્તુ વેપાર ખાતામાં કહેવાય કાચો નફો કે તમે આવક અને તમારા ખર્ચા જે માઇનસ કરો જે વધે એને કહેવાય કાચો. 100 રૂપિયામાં વેચો અને 60 રૂપિયા તમારો ખર્ચો હોય તો વેપાર ખાતામાં એમાં લખાય કાચો નફો. હવે આપો તમે 100 રૂપિયાનું લાવો છો 100 રૂપિયાનું લાવો અને તમે 80 રૂપિયામાં વેચો. કેટલા ટાયા છે? 100 રૂપિયાનું લાવ્યા ઘરમાં 100 રૂપિયાની વસ્તુ પડી 100 રૂપિયાની રિઝલ્ટ પડે તમે 80 માં વેચવા શું થાય? નીચામાંથી 20 રૂપિયા જવા પડે. બરાબર? એને કહેવાય શું કહેવાય? મેનેજમાં ધંધો ખોટ કહેવાય. આ જ વસ્તુને કહેવાય કાચી પડી. હવે અકાઉન્ટની ભાષા એટલે આપણે જે વેપાર ખાતું બનાવે ને તમે લખવાના ઉધાર જરૂર જમા મીન્સ આવક ઉધાર મીન્સ ખર્ચ. આટલું ખબર પડી? હવે આવક લઈથી ધારો કે 100 રૂપિયા અને ખર્ચા તમારા 80 રૂપિયા જે 20 રૂપિયા વધ્યા એને કહેવાય કાચો નફો. 100 રૂપિયા આવક 80 રૂપિયા ખર્ચા 20 રૂપિયા જે વધે ક્વેશ્ચનમાં કે તમારો કાચો. એ વેપાર ખાતું શા માટે બનાવવામાં આવે? એને હેતુ શું? કાચો નફો શોધવા કાચી ખોટ બંને હારે આવે. બરાબર? હવે ધારો કે અહીંયા 100 રૂપિયા ખર્ચો છે અને અહીંયા 20 રૂપિયા તો તમારી આવક ઓછી છે અહીંયા 20 રૂપિયા વધે એને કહેવાય કાચી. સમજ પડી? બેઝિક નિયમ કમ્પ્લીટ ક્લિયર કે આવક કરતા ખર્ચા ઓછા હોય તો તમને નફો મળે, ખર્ચા વધારે હોય આવક ઓછી હોય તો નફો થાય. બસ આ છે વેપાર. બરાબર? હવે તમને નીચે લખેલું શેરનો સ્ટોક ખરીદી એ બધું તમે બધું ભણી કામ આટલી 2 વર્ષ પહેલા 6 મહિના પહેલા ચેપ્ટર નંબર 1 પારિભાષિક શબ્દ એમાં 43 શબ્દ આવે ખબર? તમારા માટે તો 2000 વર્ષ પહેલાની વાત એવું લાગે. હવે શેરનો સ્ટોક એ કોને કહેવાય? ધારો કે તમે 50,000 શેર લાવ્યા અને વર્ષના અંતે તમે વેચીને 45,000 વેચીને બરાબર? જે 5,000 વધ્યા એ 8 વર્ષ માટે શેરનો સ્ટોક કહેવાય અને બીજા દિવસે નવું વર્ષ સ્ટાર્ટ થાય એના માટે શેરનો સ્ટોક. એટલે ક્લિયર કે શેરનો સ્ટોક કોને કહેવાય? આવડે? ખરીદીમાં પાછા 2 વર્ડ હતા, એક ખર્ચો વર્ડ હતો અને એક ખરીદી વર્ડ, 2 વર્ડ હતા કે સર અમે ચા પાણીનો ધંધો કરીએ અને અમે સ્ટેશનરી ખરીદીએ એને શું કહેવાય? ખરીદી કહેવાય.
સ્ટેશનરી ખર્ચો. અથવા તમે સ્ટેશનરીનો ધંધો કરતા અને તમે ચા પાણી ખરીદો તો એને ખરીદી કહેવાય. દિવસમાં 4 વખત ચા પાણી પીધા એને ખરીદી કહેવાય. એનો કે પરચુરણ. બરાબર. હવે ખરીદી કે તમે જે વસ્તુનો વેચાણ કરતા હો, જે વસ્તુનો માલ ધંધો કરતા હો તે વસ્તુ ખરીદો. કે ભાઈ ચા વાળો છે, ચા રિલેટેડ જેટલા ખર્ચા કરે, જે માલ મેળવે એને ખરીદી કહેવાય. આગળ માલની ખરીદીના ખર્ચા એ તમને ડિટેલમાં અહીંયા આપેલું છે ખાતામાં. અત્યારે સ્કીપ કરો. પછી વેપાર ખાતાની જમા બાજુ. વેપાર બાજુ ખર્ચા, જમા બાજુ આવો. તો વેચાણની આવક, જેટલું તમે વેચાણ કરો, જે તમારો ધંધો છે એમાંથી જે વેચાણ કરો એમાંથી જે આવક મળે તેને વેચાણ કહેવાય. પછી અન્ય રીતે માલની જાવક, તમે બહુ મસ્ત ભણ્યા આમનું. અન્ય રીતે માલની જાવકમાં કઈ કઈ વસ્તુ આવે? ભાઈ જે વેચાણ સિવાયની આવે એ બધી અન્ય રીતે માલની જાવક થાય. વરસાદમાં પલળી ગયો માલ, આગથી પડી ગયો, કોઈ ચોરાઈ ગયો, બકરી ખાઈ ગઈ, બરાબર, એ બધું શું કહેવાય? અન્ય રીતે માલની જાવક. પછી આગળનો સ્ટોક જે અત્યારે શરૂનો સ્ટોક છે એના ઉપર પાછળ આવે પેજ નંબર 110. હવે સૌથી પહેલા એક વસ્તુ રહી ગઈ, ટાઇટલ. મને અહીંયા બતાવી તમે 11 માર્ક્સનો દાખલો ગણો ને, તમારું બધું સાચું હોય, તમારું બધું સાચું હોય, પણ તમે ટાઇટલ નહીં લેખા તો તમારે 1 માર્ક્સ આપી દે. ટાઇટલના 1 માર્ક્સ છે, લેવાનું કંઈ નથી. ટાઇટલ છે, આગળ લખવાનું શ્રી, પછી રકમમાં જેનું નામ આપે એ બબલુભાઈ ચાયવાલા, તો શ્રી બબલુભાઈ ચાયવાલાનું તારીખ 31/3/2024 ના રોજનું પૂરા થતા વર્ષનું પાકું વેપાર ખાતું. અહીંયા મેઇન વર્ડ છે કે પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું અને ના રોજનું પાકું થતું. તો ટાઇટલ ખબર પડી, બધામાં શ્રી લખવાનું. પછી જે રકમ આપે ભાઈ રાજુભાઈ, બબલુભાઈ, બરાબર, નું તારીખ, હંમેશા તારીખ તો તમારી છેલ્લી જ આવવાની, 31/3. પછી વર્ષ બદલાય કરે, 24 હોય, 25 હોય, 21 હોય, જે હોય તે, બરાબર. ના પૂરા થતા વર્ષનું વેપાર ખાતું ટાઇટલના માર્ક્સ છે. પછી વિગત રકમ, ઉધાર બાજુ અને જમા બાજુ. હવે સૌથી પહેલા ઉધાર બાજુ એટલે ખર્ચા. શરૂનો સ્ટોક ખબર પડી કે વર્ષની અંતે જે બચે એ આખરનો અને બીજા દિવસે જે સ્ટાર્ટ થાય નવું વર્ષ તેના માટે શરૂ. હવે અહીંયા છે કોષ્ટક ખરીદી, તો જે નીચે કે જે આપણે ખરીદીનું વર્ષ ખબર છે કે જે વસ્તુનો માલ વેચાણ કરો એ વસ્તુ ખરીદો અને ખરીદી ગયો. તેમાંથી ખરીદ પર માનો કે 5000 શર્ટ ખરીદ્યા, તમે જે પેટર્ન ખરીદી ભાઈ મને ચેક્સવાળા શર્ટ જોઈએ, સિમ્પલ ને સાદા, બ્લેક એન્ડ વ્હાઇટ, ને એમાં રંગબેરંગી આવી ગયા. 5000 માંથી પણ 1000 શર્ટ રંગબેરંગી આવી ગયા, એ નહીં જોતા તો તમે શું કરો? પેટર્ન માલ લઈ ગયો, પેટર્ન કાં તો ડિફોલ્ટ હોય, કાં તો તમે જે પેટર્ન પકડ્યો એ પેટર્ન નહીં હોય. ધારો કે તમે વિવોનો ફોન લેવા જાઓ અને તમને જે કલરનું જોઈએ એ કલરમાં નહીં મળે તો તમે શું કરો? રિટર્ન, બરાબર, લઈને રિટર્ન કરો અથવા ના લો. તો તેવી રીતે માલ લઈ લીધો, એની પછી તે તમે ન ગમે તો તમે પરત કરવાના, બરાબર, તો એને કહેવાય ખરીદ પરત. એ શું થાય? ખરીદીમાંથી માઇનસ. તમે લઈ લીધો છે, હવે તમે પાછો રિટર્ન કરો છો, બરાબર. ધારો કે તમે 11મા ધોરણના ભાગ મેની ગાઈડ લઈ લીધી, પૈસા આપી દીધા, ઘરે આવીને ચેક કરી, અડધા પેજ ગયા છે અથવા તૂટેલા પેજ કાઢેલા, તમે પાછા ગયા બતાવી દો ભાઈ આ આવી છે, વર્ડ છે આમ, પાછી રિટર્ન કરો, પૈસા આપો, તમારા પાસે નહીં ખબર પડી. આગળ અન્ય રીતે માલની જાવ એ માલ એ માઇનસ થાય. હવે માલની ખરીદીને લગતા ખર્ચ, ધારો કે તમે કોઈ પણ વસ્તુ ધંધો કરતા હો તેને રિલેટેડ મજૂરી લાગે, કે શાકભાજીવાળા હોય ને એને સર્વર માર્કેટ હોય છે, બરાબર, ગયા હતા કેટલી અંદર છે. ત્યાંથી અગર તમે 10-15 કિલો વસ્તુ લો, શાકભાજી લો, તો તમે માથે ઉચકવાનું નહીં, એટલું મોટું, કાં તો 20-50 કિલો લો તો એ બધા માટે એક મજૂર હોય, કાં તો લારીવાળો મજૂર હોય, માથે ઉચકી તમને બહાર લાવ્યા તમારો માલ, બરાબર, તો એ મજૂરી ચૂકો તમે 10 રૂપિયા 20 રૂપિયા જે પોતા પર ચાલતા હોય છે, કઈ મજૂરી પર. આગળ આવક માલ ગાળા પર, એટલે ગામડામાં આ અંદર ગામનું છે, અંસાર ગામનું છે, બરાબર. અહીંયા સુધી અંદર સુધી આવવા માટે જે તમે માલ સામાન લાવવા માટે જે ભાડું ચૂકો ને, ગાળા ભાડું, બળદ ગાળા ભાડું જે હોય એને કહેવાય આવક માલ ગાળા ભાડું. આવક માલ આવે છે, આવક
માલ ગાળા ભાડું, જે ગાળા પર માલ લાવો એના માટે જે ભાડું ચૂકવો એને શું કહેવાય? આવક માલ ગાળા ભાડું. રેલવેનું તમે અગર કોઈ વસ્તુ રેલવે ટ્રાન્સપોર્ટમાં તમે મંગાવવા અથવા મોકલો તેના માટે જે ખર્ચો કરવો પડે એને શું કહેવાય? રેલવે. આગળ લારી ભાડું સિમ્પલ, લારી પર માલ લાવો એના માટે જે ભાડું ચૂકવો તે. વેલસિટી કર્યું ત્યારે બરાબર, ત્યારે વેલસિટી કર્યું કોઈ વસ્તુ લારી પર જાય, કોઈ વસ્તુ ટેમ્પોમાં જાય, બરાબર. પછી ગોધી ચાર્જ, પછી ડોક ચાર્જ, એ બધા કેવા ચાર્જ છે? પહેલાના ટાઈમના ચાર્જ છે કે ભાઈ તમે વાહન દ્વારા તમે કોઈ માલ વસ્તુ મંગાવો ને તમે એક દિવસ લેવા નહીં જાઓ. ધારો કે આજે માલ તમે મંગાવ્યો, તમારો માલ આવી ગયો, તમે લેવા નહીં ગયા તો જે વાહનવાળા હોય જ્યાં તમારો માલ આવ્યો એ ફેંકી દે, સાઈડ પર મૂકી દે તેમના ઘોડામાં. પછી જ્યારે તમે લેવા જાઓ તો જેટલા દિવસ તમે લેટ પડ્યા એટલા દિવસે તમારા કાઉન્ટ થઈ જાય ચાર્જ, એને કહેવાય ગોધી ચાર્જ. ક્લિયરિંગ ચાર્જ એટલે કે તમે જે માલ લીધો એમાં જે ખર્ચા કરવા હોય કે ભાઈ ચા પાણી ખર્ચા અથવા જે ક્લિયરિંગ હાઉસિંગ ખર્ચા હોય એને ક્લિયરિંગ ચાર્જ કહેવાય. પછી ડેમરેજ, ધર્મ, હરાજાત ખર્ચ, બોરપેજ એ બધા વેપાર ખાતામાં યાદ રાખવાના કે ઓપવર્ડ વર્ડ આવે, આવા ઓપવર્ડ વર્ડ આવે ખર્ચાના એ અહીંયા યાદ આવે, બરાબર. નંબર 2 ઉત્પાદનને લગતા ખર્ચા. અને હમણાં કહ્યું કે તમે કોઈ પણ વસ્તુ બનાવો, માલ બે રીતે મળે, એક કાં તો તમે ડાયરેક્ટ ખરીદી કરો કાં તો તમે પોતે પ્રોડક્શન કરો. આ ઉત્પાદનને લગતા જેટલા ખર્ચા ને તે અહીંયા વેપાર કરવામાં મળે. પહેલું ઉત્પાદક મજૂરી, ચા બનાવો, ચા બનાવવા માટે તમે કારીગર રાખ્યો હોય તો તે એક કારીગર હોય, બે કારીગર હોય, એના માટે મજૂરી ચૂકવવી પડે, તે ઉત્પાદક મજૂરી. હવે રોયલ્ટી કે ધારો કે બહુ ફેમસ થઈ ગયા, બબલુ ચાયવાળા બહુ ફેમસ થઈ ગયા, એમ બે ચાયવાળા થઈ ગયા, તો તમે અલગ અલગ શહેરોમાં અથવા અલગ અલગ જગ્યાએ તમારી દુકાનના નામ આપો, અથવા તમારી ચાની જે ટ્રીક છે કે તમે ચા કેવી રીતે બનાવો એ તમે ટ્રીક વેચો તો તેના વચ્ચે તમને અમુક પૈસા મળે. મોસ્ટ ઓફ ધી બુક પણ મળે છે કે તમે એવી બુક લખો જે ફેમસ હોય. બાળપણ પિક્ચર જોયું? તારક મહેતા જોવો તો? હા, એ બધી પેલા લખાયેલી છે, પછી એના પર મૂવી ને એના પર સિરિયલ બની, બરાબર. તો એ જે વેચે ને લાખો કરોડોમાં વેચે, પછી એના પર જેટલા એપિસોડ અથવા જેટલી ફિલ્મ ઉતરે એના લેખે પૈસા મળે, એને કહેવાય રોયલ્ટી. સમજ પડી? તમે તમારા નામની કોઈ બુક લખી નાખો, વેચો, બજારમાં વેચાઈ જાય, ફેમસ થઈ જાય, તમને રોયલ્ટી મળે. આગળ કારખાના ખર્ચા. ધારો કે કારખાનામાં તમારું કામ ચાલુ હોય અથવા ફેક્ટરી હોય તો તેમાં જે બળતણ, ઓઇલ, ગ્રીસ એ બધા ખર્ચા થાય એ કારખાના ખર્ચા. વપરાયેલી સામગ્રી, એમાં ખાલી પ્લાન્ટ એરિયાનો વધારે યાદ રાખવાનો, મોસ્ટ ઓફ ધી વસ્તુ બીજું નહીં. હવે જમા બાજુ છે આવક. આવકને એક જ આવક છે, વેચાણ, એની સિવાય કોઈ આવક નહીં થાય. અને અગર કોઈ તમારી પાસેથી વસ્તુ લઈ ગયું અને પાછું દેવા આવે તમારે પૈસા પરત કરવા પડે. ધારો કે તમે 5000 શર્ટ લઈ ગયા, તમે 5000 શર્ટ વેચ્યા, સામેવાળો 1500 શર્ટ પાછા આપે, તમારે પૈસા પાછા આપવા પડે, એને કહેવાય વેચાણ પરત, બરાબર. પછી તમારા વગર કોઈ એવી વસ્તુ છે કે તમે માલનું ભંગાર વેચાણ કરી શકો, તમારો કે ને 50% આવો, 20% આવો, પછી જે વધતું ઘટતું હોય, જે બચેલો ભંગાર જે હોય એ વેચીને જે આવક મળે એને ભંગાર માલનું વેચાણ કહેવાય. પછી આગળનો સ્ટોક તમને ખબર જ છે. હવે અહીંયા જે બતાવ્યું છે આ તો કાચો નફો, કાચો કાચી બરાબર, સિમ્પલ આખો ભરમોડે. યાર એટલું રાખવાનું, વેપાર ખાતું ઉધાર હોય તો ખર્ચા, જમા હોય તો આવક, બધી ઘટે, જમા બાજુ ઘટે તો કાચી ખોટ ને ઉધાર બાજુ ઘટે તો કાચો નફો. અને સિમ્પલ આની શોર્ટકી જે તમને યાદ રાખવી હોય તો અહીંયા આમ તો યાદ રાખવા જેવી કાંઈ જ નહીં. તો વેપાર ખાતાનું વેગ, વેપાર ખાતાનું વેગ, જમા બાજુ ઉધાર બાજુ કાચો નફો, કામ અને જમા બાજુ કામ, બે ખાતા.